ભાઈ લો આપણી ભાષા આપણી રસોઈ સાથ તમારો અને સ્વાદ અમારો. તો ગુજરાતી મિત્રો એકવાર ફરીથી અમે આવી ગયા છે વાડીએ અને આજે આપણે બનાવવાના છે થેપલા. તો એની માટે મારી પાસે છે તેલ અને દહીં, મારી જોડે છે તલ અને મસાલા, મારા જોડે છે મેથી, મારી જોડે છે ઘઉંનો લોટ. તો ચાલો ગુજરાતી મિત્રો શરૂઆતથી શરૂ કરીએ. ચાલો. તો મિત્રો આપણા મેથીના થેપલા બનાવવાના છે, એની શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો સાથે મળીને આપણે વાડીએ પહોંચી ગયા છે બધા. તો તમે જોઈ શકો છો આજે આપણે કોઈ શાકભાજી છે નહીં, કારણે મેથીના થેપલા બનાવવાના છે. તો ખાલી મેથી એકલી આપણી પાસે છે, તો મેથીને સારી રીતે આપણે કટિંગ કરી નાખીશું અને મિત્રો બેસી પણ ગયા છે, તમે જોઈ શકો છો. તો સૌથી પહેલાં આપણે મેથીને કટિંગ કરી નાખીશું અને ત્યાર પછી એને સારી રીતે આપણે ધોઈ નાખીશું. તો આપણે મેથી કાપી નાખી છે. હવે એને ચોખ્ખા પાણી આપણે ધોઈ નાખશું. તો આ ડોલમાં ચોખ્ખું પાણી છે, તેમાં આપણે નાખી મસ્ત ધોઈ નાખશું. કમ્પ્લીટ મસ્ત ધોઈ અને પછી એને આપણે થાળીમાં કાઢી દઈશું. ઓગા થાળી પકડ. તો મિત્રો આપણે મેથીના થેપલા બનાવવા માટે બેસી જાય છીએ અને લોટ બાંધવાનો હોય તે આપણે બાંધી દઈએ. તો સૌથી પહેલાં આપણે મેથી જે કાપી મેકી છે ધોઈને, તે મેથી આપણે નાખી દઈએ લોટમાં. તો બધી મેથી નાખી દેવું અને મેથીનો થેપલો બનાવવા માટે આપણે ઘઉંનો લોટ લીધો હોય, તો બધી મેથી નાખી દીધી છે અને હવે આપણે મસાલા નાખી દેવું બધા મોય. ઓગા મસાલા લાવો બધા આપણે. તો આપણે મસાલામાં લાવ્યા છીએ મેઠું છે, મરચું છે, હળદર છે, તલ છે અને ધોણા જીરુંનો પાવડર છે. તો આપણે સૌથી પહેલાં આપણે મેઠું નાખી દેવું. હળદર નાખી દેવું. મરચું નાખી દેવું. તલ નાખી દઈએ. અને ધોણા જીરુંનો પાવડર. તો આ સારી રીતે મિક્સ કરી દઈએ. હવે થોડું પાણી વેળી અને બાંધી દઈએ લોટ. તો મિત્રો આપણે લોટ બાંધવાનું ચાલુ જ છે અને લોટ અડધા ઉપર બંધાઈ ગયો. તો આપણે ગુંદીએ છીએ હાલ. તો લોટ વજન આપીને બહુ ગુંદવો પડે, આનો લોટ કમ્પ્લીટ બને. તો મિત્રો દરરોજના જેમ આપણે ચૂલો બનાવવાનો છે, તે આપણે ભરતો લઈને આવી જાય છે પવન બે જણા. તો સૌથી પહેલાં આપણે સારી રીતે ચૂલાને આપણે ગોઠવી દઈએ. તો આપણો ચૂલો ગોઠવાઈ ગયો છે અને હવે પછી આપણે બાણ લેવા જઈશું. તો આપણો ચૂલો તૈયાર થઈ ગયો. તો મિત્રો આપણે બાણ લાવી દીધો છે. તો સારી રીતે ભરી નાખશું અને સારી રીતે ગોઠવી દઈશું. નાખવાનું હોય ના ભાગી નાખજે, એટલે જણા હોય ને પહેલાં નાખી દે અંદર હળદર. આપણે ચૂલામાં સારી રીતે બાણ ગોઠવી દીધો છે અને હવે આપણે એને સળગાવી દઈશું. તો ચૂલો સળગાઈ જાય એના પછી આપણે તવી મેકીશું અને ગરમ થવા દઈશું. આપણો ચૂલો સળગી ગયો છે, હવે આપણે તવી મેકીશું. તો પવન તવી મેકી દે ગરમ થાય ત્યાં સુધી, અને ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ શરૂ કરીશું. તો મિત્રો આપણે થેપલા બનાવે છે, લોટ બધીને તૈયાર થઈ ગયો છે. તો આપણે આ રીતે આપણે ગોળ એકદમ આપણે લોયા બનાવી દઈશું અને એસપીને આપી દઈશું. લોયા પછી આ રીતના રોટલી બનાવી દઈએ.
ત્યાર પછી રોટલી બને આપણે રોટલી બનાવી પછી આપ્યું. વિપુલને આપી દઈએ એટલે રાસ સળવી દેશી. તો મિત્રો આપણે રોટલી બનીને આવી જઈ છે અને તવી ગરમ થઈ જશે તો આપણે તવી નાખી દઈશું. થોડું તેલ મારી દે ઉપર તો મિત્રો આપણે આ રીતના કોરીમાં આખર તેલ મારી દે હું અને થોડું ચડવા દેશું. એક સાઈડ સડી જાય એટલે આપણે એની રોટલીને ફેવરી નાખીશું. તો મિત્રો આપણે થેપલું કમ્પ્લીટ ચડીને તૈયાર થઈ ગયું છે તો આપણે તવીમાંથી ઉતારી દેશું ને તો બપોર પેલી થાળીમાં મૂકી દે કાઢીને. તો મિત્રો થેપલો બધો કમ્પ્લીટ ચડીને તૈયાર થઈ ગયો છે તો આપણે એને ઉતારી દઈએ અને પછી આપણે જમવાનું ચાલુ કરીએ. તમે જોઈ શકો છો કે આપણા થેપલા એકદમ તૈયાર થઈ જશે. તો થેપલા આપણે સાઈડમાં મેકી દઈશું. તો થેપલા સાથે આપણે દહીંનું પણ આયોજન કર્યું છે અને ચાનું પણ આયોજન કર્યું છે. તો આપણે ચા હવે મૂકીશું. તો ચા માટે સૌથી પહેલાં આપણે કઢાઈ છે એ ચૂલા પર મૂકી દઈશું અને સૌથી પહેલાં પાણી મારી દઈશું. તો આપણી કઢાઈ ગરમ થઈ ગઈ છે તો હવે આપણે એમાં પાણી વેડીશું. ત્યાર પછી આપણે એમાં ગોળ નાખી દઈશું. ચા પણ આપણે સાથે નાખી જ દઈશું. હવે હળગાવો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી ચા ઉકળી જઈ છે. તો હવે આપણે જે ભેંસનું દૂધ લાવ્યા હતા એ આપણે અંદર નાખી દઈશું. સારી રીતે આપણે એને 2-3 ઉભરા આપવા દઈશું. તો મિત્રો આપણો ચા બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એને ગાળી દઈશું. તમે જોઈ શકો છો કે આપણા ગરમા ગરમ થેપલા અને ચા બનીને તૈયાર થઈ ગયું છે અને મિત્રો જમવા પણ બેસી ગયા છે. તો હવે આપણે તેની પાસે લઈ જઈશું અને આપીશું જમવા માટે. તો આજે તમારા એક નાના મહેમાન પણ આવે છે. તમે જોઈ શકો છો તનુબેન. તો તનુ પણ આવી તમારા અંગાત. જોઈ શકો છો કે આપણે બધા મિત્રોની થાળીમાં થેપલા આપી દીધા છે અને હવે આપણે દહીં પણ આપી દઈશું. લાવ જુલભાઈ લો. તો હવે આપણે મિત્રોને કહેશું કે ટેસ્ટ કરે અને સ્વાદ કેવો છે એ પણ આપણને જણાવે. મસ્ત બન્યો. બહુ જ મસ્ત બન્યું મિત્રો. બહુ જ મસ્ત. બહુ મસ્ત. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અમારી ચેનલમાં કોમેન્ટ કરજો. મારી ચેનલ શેર કરજો. તો મળીએ એક નવા વિડીયોની સાથે.